અહીં એક નાની પ્રેરણાદાયક વાર્તા, સુખી થવાનું રહસ્ય. એક વખતની વાત છે. એક ગામમાં હરિપ્રસાદ નામનો માણસ રહેતો હતો. તેને ગામના બધા લોકો ધનિક, સમૃદ્ધ અને વિદ્વાન માનતા હતા. છતાં પણ તે ક્યારેય ખુશ દેખાતો ન હતો. એક દિવસ તેને ગામના વૃદ્ધ સંતને મળીને પૂછ્યું, બાપુજી, મારી પાસે પૈસા છે, ઘર છે, ગાડી છે, જમીન છે, છતાંય મન હંમેશા ખાલી લાગે છે. સુખી થવાનું રહસ્ય શું છે? સંત સ્મિત કરીને તેને પોતાના આશ્રમમાં બોલાવ્યા. ત્યાં તેમણે હરિપ્રસાદને એક ગ્લાસ પાણી આપ્યો અને કહ્યું, આ પાણીમાં એક ચમચી મીઠું નાખી પી જા. હરિપ્રસાદે પાણી પીયું, પણ મીઠું વધારે હોવાથી તે પી ન શક્યો. સંતે પછી તેને તળાવ પાસે લઈ ગયા અને કહ્યું, હવે આ જ મીઠું તળાવમાં નાખીને તે પાણીનો એક ઘૂંટ પી. હરિપ્રસાદે પાણી પીધું અને કહ્યું, બાપુજી, આ પાણી તો મીઠું નથી લાગતું, ખૂબ મીઠું અને તાજું છે. સંત હસીને બોલ્યા, બેટા, મીઠું એટલે દુઃખ, ગ્લાસ એટલે તારો મન અને તળાવ એટલે વિશાળ દિલ. જો દિલ નાનું હશે તો થોડું દુઃખ પણ મોટું લાગે, પરંતુ જો દિલ વિશાળ હશે, સંતોષ અને કૃતજ્ઞતાથી ભરેલું હશે, તો કેટલુંય દુઃખ આવશે તો પણ સુખને ખતમ નહીં કરી શકે. હરિપ્રસાદને એ દિવસે સુખી થવાનું સાચું રહસ્ય સમજાયું. સંતોષ, કૃતજ્ઞતા અને વિશાળ હૃદય જ સાચા સુખનો સ્ત્રોત છે. શું તમે ઈચ્છો છો કે હું આ વાર્તા પરથી એક સુંદર ચિત્ર પણ બનાવી દઉં? સુખી થવાના રહસ્ય. મિત્રો, જીવનમાં દરેક વ્યક્તિ સુખની શોધમાં હોય છે, પરંતુ સચ્ચું સુખ કયા છે એ આપણે ઘણી વખત બહાર શોધીએ છીએ, ધન, નામ, પ્રસિદ્ધિ કે વસ્તુઓમાં. હકીકતમાં સુખ આપણા મનમાં જ છુપાયેલું છે. ચાલો જાણી લઈએ સુખી થવાના કેટલાક રહસ્યો. કૃતજ્ઞતા, ગ્રેટિટ્યૂડ. જે મળે છે તેના માટે ભગવાનનો આભાર માનવો શીખો. દરરોજ સવારે 3 વસ્તુઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરો. સંતોષ, કન્ટેન્ટમેન્ટ. જે છે તેમાંથી સંતોષ અનુભવવો એ જ સાચું સુખ છે. લાલચ કદી પૂરી થતી નથી, પરંતુ સંતોષ મનને શાંતિ આપે છે. સકારાત્મક વિચાર, પોઝિટિવ થિંકિંગ. જીવનમાં જે પણ પરિસ્થિતિ આવે એને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોવું જોઈએ. મુશ્કેલીમાં પણ એક પાઠ છુપાયેલો હોય છે. સરળ જીવન, સિમ્પલ લિવિંગ. જરૂરથી વધારે દેખાવ કરવો કે ભોગવિલાસ પાછળ દોડવું મનને ખાલી કરે છે. સરળતા સુખને ટકાવી રાખે છે. સત્સંગ અને સારા સંબંધો. સારા લોકો સાથે રહો. પરિવારને સમય આપો, મિત્રોને સાચવો. મનુષ્ય સંબંધોમાંથી જ સાચું આનંદ મળે છે. દાન અને સેવા. બીજાને મદદ કરવાથી જે આનંદ મળે છે તે પૈસાથી પણ ખરીદી શકાય નહીં. સેવા જ સુખનો મોટો સ્ત્રોત છે. આત્મવિશ્વાસ અને શાંતિ. જાત પર વિશ્વાસ રાખો અને ધ્યાન, પ્રાર્થના કે ભજન દ્વારા મનને શાંત કરો. શાંતિપૂર્ણ મન જ સુખી મન છે. અંતે, સુખ કોઈ દૂરની ચીજ નથી. તે આપણા મનમાં, આપણા વિચારોમાં અને આપણા વર્તનમાં જ વસેલું છે. જો મન શુદ્ધ, સંતોષી અને કૃતજ્ઞ રહેશે તો જીવન હંમેશા સુખી બની રહેશે. મિત્રો, અમારી જ્ઞાનગંગા યુટ્યુબ ચેનલ જો તમને પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.